હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજે આપણે જવાનું હતું ગોરિંજા મરચીની વિઝિટ કરવા માટે, એટલે આપણે પહોંચી ગયા ગોરિંજા. આપણે પહોંચી ગયા ભીખુભાઈની મુલાકાતે તેની વાડીએ. તો તેની મરચીમાં આપણે કરવાની હતી વિઝિટ, એટલે એની વાડીએ આવી ગયા અને તેની મરચીમાં આપણે વિઝિટ કરીને જોયું તો મરચી તો એકદમ સારી છે. પછી તેની લાલ મરચાંની સુકવણી આપણે જોઈએ. દોસ્તો, આ છે આપણે લાલ મરચાંની સુકવણી આવી રીતે કરે છે. લાલ મરચાંની સુકવણી 3-4 રીતે પાટડામાં તેની સુકવણી કરે છે અને આ રીતે મરચાંની સુકવણી કરીને અથાણાના મરચાં પણ આ રીતે જ તેની સુકવણી કરવામાં આવે છે. ત્યાંથી આપણે આવી ગયા આઈ માતા હોટલે. આપણે આજ તો દાલ બાટી ખાવાની હતી. 3-4 ભાઈબંધો ભેગા થઈ ગયા હતા તો કન્ફર્મ હતું કે આજે દાલ બાટી ખાવાની જ છે. તો આપણી દાલ બાટી આવી ગઈ છે ને આપણે તો ખાવી ચાલુ કરી દીધી છે. દોસ્તો, તમારે એકવાર ટેસ્ટ કરવી હોય તો દ્વારકા હાઈવે ઉપર ધ્રેવાડના પાટીએ આઈ માતા હોટેલ આવેલી છે. જરૂર એકવાર ટેસ્ટ કરજો, 1 નંબર સ્વાદ છે તેનો. દાલ બાટી ખાઈને આપણે નીકળી ગયા ઘર તરફ. આજે તો આખો દિવસ વિઝિટ કરી એટલે તો ફૂલ થાક્યા છે. તો મોડું પણ થઈ ગયું છે. એટલે ચાલો દોસ્તો, મળીએ આપણે આવતા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ.